હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? ઓકે, બધા મજામાં હશો. તો મારી એક કમેન્ટ આવે છે કે તમારો અવાજ બહુ ઓવર લાગે છે, નથી સારું, બરાબર? તો આમાં કઈ જગ્યાએ તમને મારો અવાજ ઓવર લાગે છે અને હું બોલું છું તો એટલે ઓવર લાગે છે મને તમે કમેન્ટ કરીને કહો. કેમ કે હું તમારી પાસે પૂછું તો તમે મને આન્સર નથી આપતા મેસેજમાં, એટલે મેં કીધું આજે બ્લોગમાં જ તમને પૂછી લઉં. ચલો, આની સાથે સાથે આજે આપણે સવારની શરૂઆત થઈ ગઈ છે. સવારમાં તો ટ્યુશન ચાલુ થઈ ગયા હતા અને હું એકદમ તૈયાર થઈને બેસી ગઈ હતી, કેમ કે મારે આજે જવાનું હતું બહાર એક બહુ મસ્ત એવું કામ કરવા માટે. તો હું, ધવલ, પપ્પા, મામા અમે લોકો ચારેય સાથે ગયા હતા. ધવલ જોકે આજે ફાઇનલ કરવાનું જ હતું, પણ હવે છેલ્લે એન્ડ ટાઈમે બંધ રહ્યું ને 2 દિવસ લેટ થયું. તો અમારે લોકોને લેવાની છે એક બાઇક અને પપ્પાને પણ લેવાની છે, મતલબ એક સાથે 2 બાઇક લેવાની છે. અને જબરદસ્ત આપણે આમ ગુડ ન્યૂઝ છે આ તો એટલા માટે અમે બધા જોવા ગયા હતા. જોકે નક્કી છે કઈ બાઇક લેવાની અને ટૂંક સમયમાં આવી પણ જશે. બપોરે મસ્ત મજાની રસોઈ બનાવીને ફ્રી થઈને ત્યાં અત્યારે ચૂંટણી કાર્ડનું કામ બહુ જોરશોરથી ચાલુ છે. તો બધા અહીંયા આવી ગયા હતા ચૂંટણી કાર્ડ માટે. તો સોસાયટીમાં બધા જ લોકો અહીંયા આપણે અમારા ઘર પાસે ભેગા થઈ ગયા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ ચૂંટણી કાર્ડની અત્યારે વિગતો 2002ની ગોતે છે. તે કામકાજ ચાલુ છે અને હું અત્યારે ફ્રી થઈ ગઈ હતી, કેમ કે મારું જે ચૂંટણી કાર્ડનું કામકાજ હતું ને એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયું હતું અને જે રિટર્ન ફોર્મ આવ્યા હતા ને એમાં મારું નામ ન હતું. બપોર પછી સૂઈને ઉઠીને તે અમારે ગ્રુપ વિડીયો કોલ આવી ગયો, મતલબ કે અમારા ભાણકીનો બર્થડે હતો, પૂર્વાનો બર્થડે હતો. તો પૂર્વાનો બર્થડે હતો ને તો બધા વાત કરતા હતા અને નક્કી એવું કર્યું હતું કે બધા સાથે 5 વાગે આપણે વિડીયો કોલિંગ કરશું, કેમ કે એ ટ્યુશન ગયું હોય, સ્કૂલે ગયું હોય અને 10th છે એટલે થોડોક ટાઈમે એવો બધો એડજસ્ટ કરીને કરવાનું હોય. તો એ જ્યારે ફ્રી હતી ને ત્યારે અમે બધાએ ફોન કર્યો હતો. એક જ સાથે ફોન કર્યો એટલે બિચારીને ટાઈમે વેસ્ટ ના જાય અને એક સાથે બધાની વાત થઈ જાય. તો એને બર્થડે વિશ કરી અને બધા સાથે થોડી ઘણી વાતો કરી, મસ્તી કરી. અને જો કે ટ્યુશનવાળા આવી ગયા હતા એટલે હું બહુ ઝાઝી વાર નથી, 5 મિનિટ જ વાત કરીને નીકળી ગઈ. ત્યારબાદ જે ટ્યુશન શરૂ જ હતું ને ત્યાં મામા આવી ગયા વોશિંગ મશીન રિપેર કરવા માટે, કેમ કે હમણાં છે ને વોશિંગ મશીન બહુ જ હેરાન કરે છે અમને. ખરેખર ઉંદેડા બહુ આવી ગયા છે અને ત્રાસ વધી ગયો છે, એટલા માટે રિપેરિંગનું કામ ચાલુ હતું. આજે મારી બનાવેલી રસોઈ ફેંકી દેવી પડી. કેમ અને કેવી રીતે, ચાલો વિડીયોમાં જોઈએ. તો આજે મને 5 વાગે છે ને બટેકાનો રગડો અને વટાણા બટેકાનો રગડો અને ભેળ ખાવાની બહુ ઈચ્છા થઈ હતી. તો મમ્મીને કીધું ચાલો હું છે ને વટાણા પલાળી દઉં છું, આપણે રાતે મસ્ત મજાની ભેળ બનાવશું. એટલે મેં 5 વાગે વટાણા પલાળવા માટે મૂક્યા અને પછી 7:30 વાગે અમે બાફવા માટે મૂક્યા. જ્યારે બાફવા માટે રગડો મૂક્યો એટલે તરત જ એને 2-3 પાણીએ 4 પાણીએ ધોઈ નાખ્યા હતા. અને ધોયા પછી એની અંદર વટાણા, બટેકા અને સાથે સાથે આંબલીનું ખાટું મીઠું પાણી કરવાનું હતું, એટલે આંબલી પણ જોડે જોડે બાફવા મૂકી દીધું હતું. એક સાથે 3 કામ આપણા થઈ જાય. તો જ્યાં સુધીમાં મેં કીધું વટાણાને એવું બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ભેળની અંદર ડુંગળી અને ટમેટાનું આપણે ઉપરથી કાચું જોઈએ તો એ આપણે કટ કરી લઈએ. તો ડુંગળી ટમેટા બંને ઝીણું ઝીણું કટ કરી લીધું છે. ત્યાં સુધીમાં આપણે વટાણા છે એ સરસ મજાના બફાઈ ગયા છે. જ્યારે કોઈ પણ કામ હોય ને એ દિલથી અથવા પ્રેમથી કરતા હોય અને જો છેલ્લે બગડે તો આપણને ખૂબ દુઃખ થતું હોય છે. અને બીજું એ થતું હોય છે કે ચાલો મોંઘા ભાવની વસ્તુ છે અને છેલ્લે આપણી સાથે આવું થઈ ગયું. પણ હવે ક્યારેક થાય એવું કે વસ્તુ થોડોક ટાઈમથી પડ્યું હોય ઘરમાં, એ જ વસ્તુ જ્યારે બગડી જાય એટલે આપણને દુઃખ થાય. અને એ પણ જ્યારે રસોઈ બની જાય, ચડી જાય અને જમવા ટાઈમે આપણને આઈડિયા આવે કે આ વસ્તુ બગડી ગઈ છે, ત્યારે આમ માયુસ થઈ જઈએ. અને એ પણ ખાસ કરીને જમવા બેઠા હોય અને પ્રેમથી બનાવ્યું હોય, આટલી મહેનત કરી હોય અને એક્ઝેક્ટ જમવા ટાઈમે આપણને આવી બધી ખબર પડે. જો પહેલાં ખબર પડી જાય ને તો આપણે કંઈક ને કંઈક બીજું બનાવીએ અથવા તો કોઈ બીજો એનો ઈલાજ કરીએ અથવા કોઈ બીજું ખાવાનું જ બધું રેસીપી ચેન્જ કરી નાખીએ એમ. પણ આવું થયું નહીં, કેમ કે છેક જમવા ટાઈમે ડીશમાં બધાએ લીધું ત્યારે આઈડિયા આવ્યો કે આ વટાણા હતા ને એની અંદર કંઈક જીવાત નીકળી એમ. મતલબ કે જ્યારે વટાણા બફાયા ત્યારે કંઈ તકલીફ નહોતી અને રગડો બનતો હતો ત્યારે ખબર નહીં હું થયું ને અચાનક તો એની અંદર ઝીણા ઝીણા કાળી કાળી જીવાત નીકળી અને એ તરત ડીશમાં લીધું એટલે ખબર પડી ગઈ કે આ જીવાત છે. અને જો કે આવું બધું થતું હોય છે. અને અમે વટાણાને જ્યારે મૂક્યા ને સ્ટોર કર્યા ને, જો કે ઝાઝા લીધા નહોતા, કિલો કે 2 કિલો જ લીધા હતા, તો એ જ્યારે સ્ટોર કર્યા ને ત્યારે એની અંદર મીઠો પાવડર આવે છે, પાવડર પણ એડ કરીને મૂક્યો તો છતાં પણ આવું થયું. તો બેસ્ટ વાત એ હતી કે અમને પહેલાં જ ખબર પડી ગઈ અને અમારા ભાઈ ધવલની આંખો છે ને એકદમ તેજ છે,
એને બધી તરત જ દેખાઈ જાય. એટલે આજે આઈડિયા આવી ગયો કે આજે ખરાબ થઈ ગયું છે અને ખાધું કોઈ નહીં, અને હતું એ બધું ફેંકી દેવું પડ્યું. તો ઘણું બધું આવું હતું, એ બધું ફેંકી દીધું છે આજે. અને મૂડ મારો એકદમ ઓફ થઈ ગયો, કે મૂંઝાઈ ગઈ હતી હું કે ભાઈ હવે શું કરવું એમ, કેમ કે આવું બધું થાય અને જમવા ટાઈમે થાય એ મને જરાય ન ગમે. એક તો આપણે એન ટાઈમે જમવા બેઠા હોય, ફૂલ ટાઈમ થઈ ગયો હોય, બધાને ભૂખ લાગી હોય, અને પછી આપણી સાથે આવું થાય તો બધા કહે કે ચિંતા હું કેમ કરવાની એવી એમ, કેમ કે આપણે થોડી ખબર હતી. જો ખબર હોય તો થોડું આપણે આવું કરીએ એમ, અને આવું તો બધું ચાલ્યા કરે. એટલે કેવલભાઈ એમ કહેતા હતા કે ભાભીનો મૂડ ઓફ થઈ ગયો, મૂંઝાઈ ગયા એમ. તો થોડુંક દુઃખ તો લાગે, પણ કાંઈ વાંધો નહીં. ચલો, એ બેસ્ટ વાત એ હતી કે કોઈએ કંઈ ખાધું નહીં, અને ખાધા પહેલાં જ આપણને ખબર પડી ગઈ, એટલે કંઈ ખરાબ એની અસર ઇફેક્ટ થવાની તો નથી જ. તો અહીંયા હું બધું રસોઈ બનાવતી હતી, અને સાથે સાથે આવું બધું થઈ ગયું હતું. રસોઈ કેટલી સરસ રીતે બની ગઈ હતી જુઓ તમે, કે મમરા એકદમ વઘારાઈ ગયા હતા. એની અંદર સેવ એડ કરી દીધી, સાથે ડુંગળી, ટમેટાં, લીલી ચટણી, રગડો અને આંબલીનું પાણી. તો આંબલીનું પાણી અને રગડો બહુ ગરમ હતા, એટલે હું થોડીવાર ફૂલ પંખો કરીને ત્યાં ને ત્યાં જ બેસી ગઈ, કે થોડીવાર ખુલ્લું રાખીને હલાવું તો એકદમ ઠરી જાય. તો આ રીતે ફૂલ તૈયારી થઈ ગઈ હતી, અને લાસ્ટમાં ભાઈ આવું થયું એટલે મૂડ ઓફ થઈ ગયું. પણ છેલ્લે અમે લોકોએ રગડો હતો એ બધો ફેંકી દીધો, અને જે મમરાની અંદર ટમેટું, ડુંગળી અને આંબલીનું જે પાણી હતું એ નાખી સૂકી ભેળ બનાવીને અમે લોકો જમ્યા. તો બેસ્ટ એ છે કે અમે કાંઈ ખાધું નથી, અને આઈ હોપ કે હવે આવી ભૂલ આગળ ના થાય. અને તમે જોઈ શકો છો કે રગડો કેટલો સરસ હતો, દેખાવમાં પણ સરસ હતો. અને હું એક વાત શેર કરું, મેં છે ને જ્યારે ટેસ્ટ કર્યો હતો, એક ચમચી મેં ખાધો હતો, કોઈ બીજા નથી ખાધો, તો મેં ટેસ્ટ પણ કર્યો હતો કે કેવું બન્યું છે, અને મને કાંઈ વાંધો નથી આવ્યો, એટલું સારું છે. તો ચલો, સાથે સાથે આજે આપણે મૂડ ઓફ કરીને વિડીયોનો એન્ડ લઈએ. વિડીયો ગમે હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.